આજે આંદોલન આપણા જે વધારા માટે આજે આંદોલન કરવા આપ્યું. આજે મારી બહેનો બધી ગામજનોની બધી તમામ ડેરીઓની બહેનો સવારે વહેલા ઉઠીને અને પછી સવારે વહેલા ઉઠીને 4 વાગે તો શેરો કાઢ્યું. એમના બાળકોને ના સાચવી શકું, ટાઈમે સ્કૂલે ના મોકલી શકું અને બહેનોને અને બાળકોને ના સાચવી એટલે ભેંસોને પશુપાલનને સાચવી શકું છું, બરાબર. અને આજે એ શિયાળામાં વહેલા પરોઢીએ 4 વાગે ઉઠીને શેરો કાઢ. કેટલી ઠંડી પડે, ચોમાસી અંદર કેટલો વરસાદ પડે, તો મારી બહેનો બધી આજે શેરો કાઢી. સવાર કયો સાંજે કયો એમના બાળકોને ટાઈમ છે, ભણવાનો ટાઈમ નથી. સવારે ટ્યુશન ના આપી શકું, રાત્રે બી લેસન ના કરાવું અને ગાય ભેંસોને સાચવી જ રાખું બસ. તો આજે એ લોકો વધારા માટે આટલું કરે છે, તો આજે મારી બહેનોને ઘર કેવી રીતના ચલાવવાનું? આજ બાળકોને ભણવાના પૈસા ક્યાંથી લાવવાના? ખેડૂત ભાઈઓને ખેતી કરવા ક્યાંથી પૈસા લાવવાના? એ ગાડી આજે એ તો ત્યાં ગાડી એસીમાં બેસી ગયો છે. આજે એ બધું કોણ આજે સંભાળી શકે? મારી ડેરીમાં બહેનો કેટલી બધી આજે નારાજ થઈ ગઈ છે કે સિટીમાં 1 રૂપિયો દૂધનો વધે છે કે બૈરા. હા, તે લુખાટ હતો તો મારી બહેનો આજે કહેશે, મારી માતાઓએ કહેશે લુખાટ હતો, કારણ કે શું જ મારી બહેનોને આજે વધારો આપ્યો નહીં. અને મારી બહેનો આજે સવારે પરોઢે સવારે 4 વાગે ઉઠીને કામકાજ કરે છે. પોતાનું કુટુંબ સાચવતા નથી, સમાજ સાચવતા નથી. આજ પશુપાલનના કારણે ક્યાંય જવાનું હોય સમાજમાં તો સવારે વહેલા ઉઠીને પશુપાલનનું કામકાજ કરે છે. મારી બહેનો સારી સાડીઓ લાવતી નથી અને આજે ભેંસોનું કામકાજ કરે છે, તો આ લોકોને પછી શું કરવું? આજે આંદોલન જ કરવું ને મારી બહેનોને પછી. અને આ બધા ભાઈઓને જેલમાં પૂરી થતી એ બધું શું કોણ સાબિત કરશે? અને આજે પેલા ભાઈ મરી ગયો ત્યાં જઈને કુટુંબ તો ફ્રી છું ને, આજે એના 12 બચ્ચાનું શું આવે છે? અને પોલીસ ભાઈઓને ક્યાં વચ્ચે આવે છે? અહીંયા ડેરી કોઈના બાપની નથી. જેટલા પશુપાલન ડેરીમાં જે ગ્રાહક છે એમની ડેરી છે, બીજા કોઈની ડેરી નથી. આ અને ઢોરો રાખતા નહીં, એ પણ વધારાને ચમચાગીરીઓ કરે છે. એ પણ અહીંયા ક્યાં ચમચાગીરીઓ કરવાની? આ છે મારી માતાઓ, મારી બહેનો. અને આ બધું તમે વધારો આપો તો મારી માતાઓ આગળ કામ કરી